હેલો સ્ટુડન્ટ, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ગાણિતીય તર્ક પરના અમુક ટેબલ અને 3 થી 4 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા હતા. આગળ ક્વેશ્ચન પર વાત કરીએ, અમુક હજી ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. આપણે ટેબ્યુલર મેથડથી ડિસ્કસ કર્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું નિત્ય સત્ય છે? 4 વિધાન આપેલા છે. આ રીતે 4 વિધાન આપેલા છે. એમાંથી તમારે નિત્ય સત્ય એટલે કે ટોટોલોજી કયું છે તે મેળવવાનું છે. ઓકે, પહેલું આપેલું છે પી સંયોજન પી ઇમ્પ્લાઇઝ ક્યુ. બીજું આપેલું છે બી આપેલું છે ક્યુ ઇમ્પ્લાઇઝ પી સંયોજન P implies Q. ઓકે, ત્રીજું આપેલું છે P સંયોજન P વિયોજન Q. ચોથું P વિયોજન P સંયોજન Q. ઓકે, તો આ 4 વિધાનમાંથી નિત્ય સત્ય વિધાન તમારે મેળવવાનું છે. હવે પહેલી વસ્તુ થોડું હું તમને રિવાઇઝ કરાવી દઉં કે સંયોજન વિયોજન ક્યારે સત્ય, વિયોજન ક્યારે સત્ય? કોઈ એક સત્ય તો વિયોજન સત્ય થાય. એક સત્ય આવે એટલે વિયોજન સત્ય. બધું અસત્ય હોય તો જ અસત્ય થાય. સંયોજનમાં બધું સત્ય ત્યારે સત્ય, એક અસત્ય એટલે અસત્ય. ઇમ્પ્લાઇઝમાં પહેલું સત્ય બીજું અસત્ય, પહેલું સત્ય બીજું અસત્ય, આ કેસમાં અસત્ય થશે. અને ડબલ ઇમ્પ્લાઇઝમાં સેમ રિઝલ્ટ બંને બાજુ સેમ રિઝલ્ટ હોય તો સત્ય થશે. ઓકે, હવે મોસ્ટ ઓફ ઇમ્પ્લાઇઝ એક જ કેસમાં અસત્ય થાય, પહેલું સત્ય બીજું અસત્ય, એક જ કેસમાં અસત્ય થાય છે. હવે તમે નિત્ય સત્ય વિધાન મેળવવા માટે એક વસ્તુ કે તમે 4 ટેબલ પણ બનાવી શકો. ઓકે, 4 ટેબલ બનાવી શકો, અથવા તો મેં તમને કીધું હતું પી અને ક્યુની 4 શક્યતા તમારે વિચાર લેવાની. પી અને ક્યુની કઈ 4 શક્યતા થાય? તો સૌ પ્રથમ ટીટી, ત્યારબાદ ટીએફ, ત્યારબાદ એફટી, ત્યારબાદ એફએફ. અને 4 શક્યતા મૌખિક રીતે તમારે આમાં મૂકી દેવાની 4 એટલે ખ્યાલ આવી જાય. ચલો ચેક કરીએ. ચેક ઓપ્શન 1. ચેક. આપણે ટેબલ નહીં બનાવીએ, ટેબલવાળી મેથડ થોડી લેન્ધી થઈ જશે, 4 ટેબલ બનાવવા પડશે. પી સંયોજન P implies Q. હવે આ એક જ કેસમાં અસત્ય થાય, એક કેસમાં અસત્ય થાય. આને અસત્ય થવું હોય ને તો ક્યુને પહેલાં ફોલ્સ થવું પડે. ક્યુ ફોલ્સ થાય તો અસત્ય થાય. તો આ ઓપ્શન આપણે ચેક જ નહીં કરીએ. આ 2 ઓપ્શન ચેક કરવાની જરૂર જ નથી, કારણ કે અહીંયા ક્યુ ટ્રુ છે એટલે આ 2 ઓપ્શન ચેક કરવાની જરૂર જ નથી. જો પાછળનું અસત્ય થાય તો અસત્ય થવાની સંભાવના રહે, પણ તો આપણે તો નિત્ય સત્ય ગોતવું છે એટલે આ 2 કેસમાં તો સત્ય થઈ જ જશે, ચેક ન કરવા પડે. આ 2 કેસ પાછળ ટ્રી છે એટલે. પાછળ એફ હોય તો ચલો ટીએફ ચેક કરો. ટીએફ ચેક કરીએ તો ટીએફ ચલો આ થઈ જશે, એફ થઈ જશે એટલે આખું એફ થઈ જશે. આ એફ થશે એટલે આટલું જે છે એ એફ થઈ જશે. એફ ઇમ્પ્લાઇઝ એફ, આ પણ ટ્રુ થઈ જશે. ઓકે, ચલો ટીએફ ચેક થઈ ગયું, આમાં નિત્ય સત્ય થઈ ગયું. આ બંનેમાં જ નિત્ય સત્ય જ થવાનું. પાછળ ફોલ્સ આવે તો ફોલ્સ થવાની શક્યતા રહે. હવે એફએફ ચેક કરીએ. એફએફ ચેક કરો તો એફએફમાં આ ફર્સ્ટ સેકન્ડ આપણે એફએફ ચેક કરીએ. એફએફ મૂકો તો એફ, પછી અહીંયા એફ ઇમ્પ્લાઇઝ એફ. તો આ તો જુઓ અહીંયા સંયોજન છે અને અહીંયા એફ છે એટલે બાકી વિચારવાનું જ ન હોય. સંયોજનમાં એક એફ આવે એટલે આ ફોલ્સ થઈ જાય, તો આ પણ ફોલ્સ,
ફોલ્સ ઇમ્પ્લાઇઝ ફોલ્સ એટલે ટ્રુ થઈ જશે. ઓકે, આપણે બે વસ્તુ ચેક કરી, ટીટી અને એફટી. આ બે ચેક કરવાની જરૂર નહોતી, એ સિવાયનું બે ચેક કરી લીધું, ટીએફ અને એફએફ. જેમાં તો સત્ય જ આવે છે, તો નિત્ય સત્ય વિધાન આવશે આપણું એ ઓપ્શન. ઓકે, ક્લિયર? આ રીતે 4 શક્યતા લઈને તમે ચેક કરી શકો. ચલો પછી આ રીતે ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે પ્રીવિયસ યરમાં નિત્ય સત્ય મેળવવાના. ફટાફટ જોઈ લેવાનું. પાછળનું એફ હોય ને એ જ ચેક કરવાનું, પાછળનું ટી હોય એટલે નિત્ય સત્ય જ થઈ જવાનું છે. અને મોસ્ટ ઓફ નિત્ય સત્ય નિત્ય મિથ્યાવાળો નિત્ય સત્યવાળો કેસ હશે ને એ ઇમ્પ્લાઇઝવાળો જ હશે મોસ્ટ ઓફ, હંમેશા નહીં. ચલો સેકન્ડ ક્વેશ્ચન એમ પૂછેલું છે, પી ઇમ્પ્લાઇઝ ક્યુ, ત્યારબાદ સંયોજન ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી. ઓકે, આને સાદુરૂપ આપવાનું કીધું છે ને ઓપ્શન 4 આપ્યા છે, પી ક્યુ નિષેધ પી. 4 ઓપ્શન આ રીતે આપ્યા છે, પી ક્યુ નિષેધ પી નિષેધ ક્યુ. આ રીતે 4 ઓપ્શન આપ્યા છે. કોને ઇક્વાવેલન્ટ છે એટલે કોની સાથે સામ્ય સરખું ધરાવે છે. તો ચલો આનું સાદુરૂપ આપીએ. તો પહેલાં ક્વેશ્ચન લખીએ, પી ઇમ્પ્લાઇઝ ક્યુ. આ રીતે પણ લખી શકો, પી ઇમ્પ્લાઇઝ ક્યુ સંયોજન ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી. ઓકે, તો ઇમ્પ્લાઇઝ રિમૂવ કરો એટલે શું થશે? ઇમ્પ્લાઇઝ રિમૂવ કરો એટલે પહેલાંનું નિષેધ, પછી વિયોજન અને પછી ક્યુ. અને અહીંયા ઇમ્પ્લાઇઝ રિમૂવ કરો એટલે નિષેધ ક્યુ વિયોજન નિષેધ પી. ઓકે, તો આને તમે આ રીતે લખી શકશો, નિષેધ પી આપણે આ રીતે અહીંયા લઈ દઈ, કોમન એક ટાઈપનું કહી શકો, નિષેધ પી. રેડી? નિષેધ પી વિયોજન ક્યુ સંયોજન નિષેધ ક્યુ. હવે ગણમાં ફેરવી દેવાનું. આ ક્યુ છેદ ક્યુ ડેશ લખ્યું છે, વિચારો, ક્યુ છેદ ક્યુ ડેશ. લાસ્ટ વિડીયો લેક્ચરમાં મેં ગણમાં કન્વર્ટ કરતાં શીખવાડ્યું હતું. ગણમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું? આ થઈ જશે પી ડેશ, આ યોગ, આ ક્યુ છેદ ક્યુ ડેશ, ક્યુ છેદ ક્યુ ડેશ એટલે 5. તો આ થઈ જશે પી ડેશ યોગ 5 એટલે પી ડેશ. પી ડેશને શું કહેવાય? નિષેધ પી. પી ડેશને કહેવાય નિષેધ પી. બહુ સિમ્પલ પ્રકારના પ્રશ્ન પૂછાય છે આમાંથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન 3. One minute wait. આ 4 શક્યતા યાદ રાખી લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આ રીતે આપેલો છે. એક વિધાન આપેલું છે, પી ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ વિયોજન આર, કે જે અસત્ય છે. આ ઇમ્પ્લાઇઝ નથી, આ વિધાન કેવું આપ્યું છે? અસત્ય આપ્યું છે, જે ફોલ્સ છે. ઓકે, તો તમારે PQRની સત્યાર્થતા લખવાની છે. હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં ઓપ્શનમાંથી 1 by 1 ચેક કરતું જવાનું. PQRની સત્યાર્થતા, તો પહેલો ઓપ્શન આપ્યો છે, એ ઓપ્શન આપેલો છે TTF. ઓકે, ચેક કરીએ તો અહીંયા ટી ઇમ્પ્લાઇઝ આ પી થશે, આ ક્યુ અનુક્રમે એવું લખેલું હોય તો નિષેધ ક્યુ થઈ જશે ફોલ્સ, વિયોજન ફોલ્સ. તો આ થઈ જશે ટ્રુ ઇમ્પ્લાઇઝ ફોલ્સ. હવે TF આવે ને ઇમ્પ્લાઇઝ હોય એટલે આ ફોલ્સ થઈ જાય. તો ચલો પહેલો ઓપ્શન જ સત્ય થઈ ગયો. બીજો, ત્રીજો, ચોથો ઓપ્શન ચેક કરવાની જરૂર નથી. રકમમાં એમ કીધું હતું કે આ જે વિધાન છે એ ફોલ્સ છે, તો PQRની સત્યાર્થતા શું હોય? તો P સત્ય હોય, Q સત્ય હોય અને R અસત્ય હોય. ઓપ્શન ચેક કરી લેવાના. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી ક્યુ નિત્ય સત્ય છે? ફરીથી જો નિત્ય સત્યવાળા અઢળક સવાલો પૂછાયેલા છે. નિત્ય સત્ય છે, નીચેનામાંથી ક્યુ નિત્ય સત્ય છે? ચલો 4 ઓપ્શન આપેલા છે, તમારે નિત્ય સત્ય વિધાન મેળવવાનું છે. નિત્ય સત્ય. એ ઓપ્શન છે પી
સંયોજન ક્યુ વિયોજન પી સંયોજન નિષેધ ક્યુ. બી ઓપ્શન આપેલો છે પી વિયોજન ક્યુ પી વિયોજન ક્યુ વિયોજન પી વિયોજન નિષેધ ક્યુ. ચલો સી ઓપ્શન પી વિયોજન ક્યુ પી વિયોજન ક્યુ સંયોજન પી વિયોજન નિષેધ ક્યુ. ડી ઓપ્શન પી વિયોજન ક્યુ પી વિયોજન ક્યુ સંયોજન નિષેધ પી વિયોજન નિષેધ ક્યુ. ઓકે, ચલો નિત્ય સત્ય મેળવવા માટે 4 શક્યતા. એક પહેલી મેથડ 4 શક્યતાવાળી, ટીટી ટીએફ એફટી અને એફએફ વાળી. બીજી મેથડ ટેબલ બનાવી દો. અને હજી એક મેથડ છે ગણમાં કન્વર્ટ કરીને સાદુરૂપ આપો. ગણમાં કન્વર્ટ કરીને સાદુરૂપ આપો તો પણ પોસિબલ બને. જુઓ, હું એ ઓપ્શનનું સાદુરૂપ આપું. પી એ ઓપ્શનને ગણમાં લખી દઉં ટોટલી. પી છેદ ક્યુ યોગ પી છેદ ક્યુ ડેશ. ઓકે, પી છેદ તો આને આ રીતે લખી શકાય પી છેદ ક્યુ યોગ ક્યુ ડેશ. ઓકે, ક્યુ યોગ ક્યુ ડેશ. હવે પી છેદ ક્યુ યોગ ક્યુ ડેશ એટલે સાર્વત્રિક ગણ યુ થઈ જશે. યુનો કોઈ પણ ગણ સાથેનો છેદ એટલે પી આવશે. હવે તો પી જે છે એ સત્ય હોય અને અસત્ય પણ હોઈ શકે, તો આ ઓપ્શન નહીં આવે. એ ઓપ્શન ટોટોલોજી નથી. બી ઓપ્શન. નાઉ ચેક બી. બી ને કન્વર્ટ કરો ગણમાં પી યોગ ક્યુ પી યોગ ક્યુ યોગ પી યોગ ક્યુ ડેશ. ઓકે, તો આને લખો પી યોગ ક્યુ યોગ ક્યુ ડેશ. આ રીતે લખી શકાય ક્યુ યોગ ક્યુ ડેશ. હવે પી યોગ યુનો કોઈ પણ સાથેનો અહીંયા આવશે યુ. અને મેં તમને કીધું હતું યુ એટલે ટોટોલોજી, નિત્ય સત્ય. એને દર્શાવવામાં આવે ટી વડે. યાદ હોય તો જો આ સિમ્બોલ કીધા હતા. વિયોજન એટલે યોગ, આ યોગ છે. સંયોજન એટલે છેદ, નિષેધ એટલે ડેશ. ત્યારબાદ સાર્વત્રિક ટોટોલોજી નિત્ય સત્ય ટી, એને કહેવાય સાર્વત્રિક ગણ યુ. અને ફેલેસી એને સી કહેવાય, કોન્ટ્રાડિક્શન. તો એને દર્શાવ્યું તો આપણે 5 વડે. તો બી ઓપ્શન સત્ય છે. બી ઓપ્શન નિત્ય સત્ય આવી જશે. આમ પણ 4 શક્યતા મૂકીને જોજો. ટીટી ટીએફ એફટી અને એફએફ પી અને ક્યુની આ 4 શક્યતાનો યુઝ કરજો. બધા કેસમાં ટ્રુ જ આવશે. ઓકે, કોપી. ઓકે, આગળ ક્વેશ્ચન જોઈએ. આ ટાઈપના ક્વેશ્ચન તમે પ્રેક્ટિસ કરજો. 3 મેથડ આપણી પાસે અવેલેબલ છે. ટેબલવાળી, આ 4 શક્યતા મૂકવાની. જો 3 અજ્ઞાત હોય તો પછી 8 શક્યતા આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. બસ આ ટાઈપના જ બધા ક્વેશ્ચન છે. 4th, પી ઇમ્પ્લાઇઝ ક્યુ વિયોજન આર એ અસત્ય છે. અસત્ય છે તો PQRની સત્યાર્થતા તમારે મેળવવાની છે. PQRની સત્યાર્થતા અનુક્રમે PQRની સત્યાર્થતા
અનુક્રમે એ ઓપ્શન આપેલો છે એફટીટી, બી ઓપ્શન આપેલો છે ટીએફએફ, સી ઓપ્શન આપેલો છે ડબલ ટી એફ, ડી ઓપ્શન આપેલો છે ટ્રિપલ એફ. ચલો 1 by 1 ચેક કરતા જાઓ. આ ફોલ્સ ક્યારે થાય? તો હું તમને એક સિમ્પલ વસ્તુ કહી દઉં. જુઓ, આપણે આ ઓપ્શન વગર ટ્રાય કરીએ. એક રસ્તો તો છે જ, ઓપ્શન મૂકીને ચેક કરી લેવાનું. ઇમ્પ્લાઇઝ ક્યારે ફોલ્સ થાય? ઇમ્પ્લાઇઝ ક્યારે ફોલ્સ થાય? આ ફોલ્સ હોવું જોઈએ. આ ફોલ્સ હોય, આખું ફોલ્સ. ઇમ્પ્લાઇઝ ફોલ્સ થવા માટે પહેલી વસ્તુ તો આ ટ્રુ થવું જોઈએ. આ ટ્રુ થવું જોઈએ અને આ જે બીજું છે એ ફોલ્સ થવું જોઈએ. હવે વિચારો બીજું ક્યારે ફોલ્સ થાય? બીજું, પહેલી વસ્તુ ઇમ્પ્લાઇઝ વિશે વિચારવાની કે ઇમ્પ્લાઇઝ ક્યારે ફોલ્સ થાય, તો કે પહેલું ટ્રુ હોવું જોઈએ, બીજું ફોલ્સ હોવું જોઈએ. હવે આની વિશે વિચારો કે વિયોજન ક્યારે ફોલ્સ થાય? તો કે ક્યુ અને આર બંને ફોલ્સ હોવા જોઈએ, તો જ વિયોજન ફોલ્સ થશે અને તો જ આખું ફોલ્સ થશે. તો સિમ્પલ ઓપ્શન ચેક કર્યા વગર પ્રશ્ન થઈ ગયો. પીની સત્યાર્થતા ટી, ક્યુની એફ અને આરની પણ એફ. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ, ચલો નેક્સ્ટ ફરીથી એક વખત ગણ ટાઈપનો ક્વેશ્ચન છે કે કોને સમાન છે તે આપણે વિચારવાનું છે. કાઉન્સમાં પી સંયોજન ક્યુ વિયોજન પી વિયોજન નિષેધ ક્યુ સંયોજન નિષેધ પી સંયોજન નિષેધ ક્યુ. ઓકે, ચલો તમે ગણની રીતે પણ કરી શકો, આકૃતિની રીતે પણ કરી શકો. આમાં ઓપ્શન આપેલા છે, ઓપ્શન લખી દઈએ એટલે તમને ખ્યાલ આવે. ચલો, પહેલો ઓપ્શન છે પી સંયોજન ક્યુ, બીજો ઓપ્શન છે પી સંયોજન નિષેધ ક્યુ, ત્રીજો ઓપ્શન છે નિષેધ પી સંયોજન નિષેધ ક્યુ અને ફોર્થ ઓપ્શન પી વિયોજન નિષેધ ક્યુ. આ રીતે ઓપ્શન આપેલા છે. ચલો, ગણમાં કન્વર્ટ કરીને કરી શકો, ટેબલથી કરી શકો, પણ ટેબલ તમારે ક્વેશ્ચનનું બનાવવું પડે ને ઓપ્શનનું બનાવવું પડે. પછી છેલ્લી કોલમ કેમાં સેમ આવે છે એ જોવી પડે. ચલો, આપણે અહીંયા કોઈ એક મેથડથી સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો આને ગણમાં કન્વર્ટ કરી દઈએ. પી છેદ ક્યુ યોગ પી યોગ ક્યુ ડેશ, પી યોગ ક્યુ ડેશ. ઓકે, પી યોગ ક્યુ ડેશ છેદ, આને લખાય પી યોગ ક્યુ ડેશ નો ડેશ. આને કહેવાય પી ડેશ છેદ ક્યુ ડેશ, પી ડેશ છેદ ક્યુ ડેશ કહેવાય આને. પી ડેશ છેદ ક્યુ ડેશ એટલે પી યોગ ક્યુ આખાનો ડેશ. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. તો અહીંયા આકૃતિ પરથી પણ થઈ જશે. જુઓ, પહેલાં હું આટલાની આકૃતિ દોરું. આ પી, આ ક્યુ, આ પી છે, આ ક્યુ છે. પી યોગ ક્યુ ડેશ, પી યોગ ક્યુ ડેશ એટલે ક્યુ ડેશ એટલે ક્યુની બહારનો ભાગ, ક્યુ ડેશ એટલે ક્યુની બહારનો ભાગ. આ રીતે આ ક્યુ ડેશ, ક્યુની આખો બહારનો ભાગ, એને ક્યુ ડેશ કહેવાય. હવે ક્યુ ડેશનો યોગ તમારે લેવાનો પી સાથે, એટલે પીને જોઈન્ટ કરી દો. ચલો, આ પી પણ જોઈન્ટ થઈ ગયો. રેડી? પછી એનો યોગ લેવાનો પી છેદ ક્યુ આર, એટલે આમાં પી છેદ ક્યુ ઉમેરવાનું. તો પી છેદ ક્યુ વાળો વિસ્તાર આ છે જે ઉમેરાઈ ગયો છે, એટલે આખી આકૃતિ દોરાઈ ગઈ. પહેલાં મેં શું કર્યું? ક્યુ ડેશ દોર્યો, ક્યુ ડેશ એટલે ક્યુની બહાર. પછી એમાં યોગ એટલે પી ઉમેર્યો, પછી યોગ પી છેદ ક્યુ એટલે પી છેદ ક્યુ ઉમેરાઈ જ ગયું હતું. ચલો, આની આકૃતિ થઈ ગઈ. છેદ પી યોગ ક્યુ નો ડેશ, પી યોગ ક્યુ નો ડેશ. ચલો, આ બીજી આકૃતિ દોરીએ પી યોગ ક્યુના ડેશની. તો આ પી, આ ક્યુ,
પી ક્યુ, પીઓ ક્યુ એટલે આ બંને ગોળા થાય. હવે એનો ડેશ એટલે બહારનો ભાગ થાય, એનો ડેશ એટલે આ બહારનો ભાગ થશે આ રીતનો. રેડી? હવે આ બંનેનો છેદ લેવાનો. તો બંનેનો છેદ એટલે કોમન હોય એ લેવાનું. છેદ એટલે કોમન જે વસ્તુ હોય કોમન એ તમારે લેવાનું. ચલો, તો બંનેમાં કોમન કોણ છે? તો કે આ બંને ગોળાની બહારનો ભાગ. અને બંને ગોળાની બહારનો ભાગ એટલે આ જ વસ્તુ દેખાય, આ જે છે એ જ બંનેમાં કોમન છે. તો આને શું કહેવાય? પી યોગ ક્યુનો ડેશ. તો તમારો આન્સર આવશે પી યોગ ક્યુનો ડેશ. એટલે કે પી ડેશ છેદ ક્યુ ડેશ, એટલે કે નિષેધ પી છેદ સંયોજન નિષેધ ક્યુ. ડી ઓપ્શન, સોરી સી ઓપ્શન. ક્લિયર? બહુ ઇઝી હોય છે આકૃતિ દોરતા આવડે તો. ચલો પછી ક્વેશ્ચન આપેલો છે કંઈક આ રીતે. 6 ક્યુ ફોલ્સ છે, ક્યુ એ ફોલ્સ છે, પી સંયોજન ક્યુ ઇમ્પ્લાઇઝ આર એ ટ્રુ છે. તો નીચેનામાંથી ક્યુ નિત્ય સત્ય છે, અથવા બીજી રીતે આમ પણ પૂછી શકે તો આની સત્યાર્થતા ચકાસો. પી આની સત્યાર્થતા ચકાસો. ઓકે, ચલો વિચારો. ચલો ક્યુ ફોલ્સ છે પેલા આપણે અહીંયા જોઈએ. આની અંદર આ જે ક્વેશ્ચન છે એની અંદર પી, ચલો ક્યુ ફોલ્સ છે. રેડી? આ ક્યુ ફોલ્સ છે. હવે ક્યુ ફોલ્સ હોય એટલે આખું ફોલ્સ થઈ જાય, આ આખું ફોલ્સ થઈ જશે. કારણ શું? કારણ કે અહીંયા સંયોજન છે, સંયોજનમાં કોઈ એક ફોલ્સ એટલે આખું ફોલ્સ. પછી અહીંયા ઇમ્પ્લાઇઝ છે, ઇમ્પ્લાઇઝમાં પહેલું ફોલ્સ હોય તો ઇમ્પ્લાઇઝ હંમેશા ટ્રુ જ થાય. તો ઇમ્પ્લાઇઝ રકમમાં જુઓ ટ્રુ જ આપ્યું છે, દેખાય છે. હવે આપણે આની સત્યાર્થતા ચકાસવાની છે. પી વિયોજન આર. હવે અહીંયા પી અને આર માટે બે શક્યતા થાય. ક્યુ તો ફોલ્સ જ છે. 1 મિનિટ ચેક કરી લઈ. પી સંયોજન 1 મિનિટ કોની સત્યાર્થતા? પી સંયોજન આર, પી વિયોજન આર. ઓકે, ચલો હવે અહીંયા બે છે પી અને આર. તો પહેલાં પી અને આર ટીટી મૂકી દઈએ આપણે. પી અને આર ટીટી મૂકી દઈએ. પહેલાં એક વસ્તુ જુઓ, અહીંયા ઇમ્પ્લાઇઝ છે, દેખાય? પી અને આરની આ 4 શક્યતા થાય. ટીટી, ટીએફ, એફટી. કારણ કે ક્યુ તો ફિક્સ થઈ ગયો એટલે 8 શક્યતા નહીં આવે. એફએફ. હવે અહીંયા ઇમ્પ્લાઇઝ છે. ઇમ્પ્લાઇઝ એક જ કેસમાં ફોલ્સ થાય. કયા કેસમાં? તો કે આ ફોલ્સ થાય ત્યારે. ઇમ્પ્લાઇઝ ફોલ્સ થાય. આ ફોલ્સ થાય અને આગળનું ટ્રુ પણ થવું જોઈએ. તો આ ફોલ્સ ક્યારે થાય? તો કે પી ફોલ્સ હોય. પી કેવું હોય? ફોલ્સ હોય. અને આર પણ ફોલ્સ હોય. રેડી? પી ફોલ્સ ને આર ફોલ્સ. હવે પી ફોલ્સ ને આર ફોલ્સ, તો અહીંયા આ થઈ જશે એફ ઇમ્પ્લાઇઝ એફ, એટલે આ આખું થઈ જશે ટ્રુ. મેં ઉલટું વિચાર્યું, સમજ્યા તમે? ઇમ્પ્લાઇઝ કયા કેસમાં ફોલ્સ થતું હતું? કે આ પહેલાં તો ફોલ્સ હોવું જોઈએ અને આ ટ્રુ હોવું જોઈએ. તો મેં એમ વિચાર્યું, ધારો કે આ ફોલ્સ છે. આ ફોલ્સ ક્યારે હોય? આ બંને એફએફ હોય તો આ બંનેને એફએફ મૂક્યા, પણ આ બંનેને એફએફ મૂકવા ગયા તો આગળનું એફ થઈ ગયું. તો આખું ફોલ્સ ન થયું, આખું શું થઈ ગયું? ટ્રુ થઈ ગયું. હવે બીજા કોઈ કેસ બાકી જ નથી. બાકી બધા કેસમાં તો જુઓ વિયોજન ટ્રુ જ થાય. ખ્યાલ આવે? એટલે બાકી બધા કેસ ચેક કરવાની જરૂર નથી.
તો આ થઈ જશે ટોટોલોજી. ટોટોલોજી એટલે ઓલવેઝ ટ્રુ. કોપી. અથવા 1 by 1 તમે આ 4 શક્યતા અહીંયા મૂકજો એટલે ખબર પડશે બધામાં ટ્રુ જ આન્સર આવશે. ચલો એક બે ક્વેશ્ચન હજી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આ ટાઈપના પણ પ્રશ્ન પૂછી શકે. પી પ્લસ ને રાઉન્ડ કરેલો છે ક્યુ સંયોજન નિષેધ પી રાઉન્ડ કરીને ડોટ કરેલું છે. આ સિમ્બોલ છે. આ જે બે છે એ સિમ્બોલ છે જે તમારે મેળવવાના છે. તો આ જે છે આ કોના બરાબર છે? આ બરાબર છે આને ઇક્વલ છે. તો તમને રકમમાં એવું કીધું છે કે આ જે પ્લસવાળો સિમ્બોલ છે અને આ જે ડોટવાળો સિમ્બોલ છે રાઉન્ડ કર્યો તેની જગ્યાએ તમે શું મૂકી શકો? અહીંયા શું મૂકવાનું? સંયોજન મૂકવાનું, વિયોજન મૂકવાનું, ઇમ્પ્લાઇઝ મૂકવાનું, ડબલ ઇમ્પ્લાઇઝ મૂકવાનું, કે જેથી કરીને આનું સાદુરૂપ આ આવે. પ્રશ્ન આ રીતે કહેવા માગે છે. ચલો ઓપ્શન જોઈએ. પહેલા ઓપ્શનમાં આપ્યું છે વિયોજન સંયોજન, બીજા ઓપ્શનમાં આપ્યું છે વિયોજન વિયોજન, સી ઓપ્શનમાં આપેલું છે સંયોજન વિયોજન સંયોજન વિયોજન, ડી ઓપ્શનમાં આપેલું છે સંયોજન સંયોજન. ડી ઓપ્શનમાં સંયોજન સંયોજન. ઓકે, ચેક કરીએ 1 by 1 બધા ઓપ્શન ચેક કરતા જઈએ. ચલો ફટાફટ પહેલાં એ ઓપ્શન મૂકી દઈએ. આની જગ્યાએ વિયોજન અને આની જગ્યાએ સંયોજન. ઓકે, 1 by 1 આપણે ચેક કરીએ. ચલો તો અહીંયા મૂકો વિયોજન પી વિયોજન ક્યુ અને અહીંયા નિષેધ પી સંયોજન ક્યુ. ઓકે, તો આ થઈ જશે પી યોગ ક્યુ છેદ પી ડેશ છેદ ક્યુ, પી ડેશ છેદ ક્યુ. ચલો હવે આની આકૃતિ દોરીએ. આકૃતિ દોરવા માટે ચલો આ બંનેનો છેદ લેવાનો છે. જો આકૃતિ હું એક જ ગાયે દોરી નાખીશ. આમાં આકૃતિ ઉપરથી તમને એકદમ ક્લિયર થઈ જશે. તમારે થોડું વિચારવાનું, યાદ રાખજો. પી ક્યુ, પી યોગ ક્યુ એટલે મગજમાં વિચારજો. પી યોગ ક્યુ એટલે આ બંને ગોળા થાય. પી યોગ ક્યુ આકૃતિ મગજમાં રાખજો. પી યોગ ક્યુ એટલે આ બંને ગોળા. ક્યુ છેદ પી ડેશ એટલે આ વિસ્તાર, માત્ર ક્યુ. ક્યુ છેદ પી ડેશ એટલે આ માત્ર આ થાય. તો બંનેનો કોમન વિસ્તાર આ થશે. કોમન વિસ્તાર આ થશે, કારણ કે વચ્ચે છેદ છે એટલે કોમન લેવાનું, ઉમેરવાનું નહીં. આની આકૃતિ દોરાઈ ગઈ. પહેલાં આની આકૃતિ શું? બંને ગોળા ઉપર માર્ક કરી દેવાનું આખું. પછી આની આકૃતિ આ જે દર્શાવી છે એ. પછી બંનેમાં કોમન ભાગ કયો દેખાશે? તો કે આ જ દેખાશે. ઓકે, તો આનો આન્સર આવ્યો પી ડેશ છેદ ક્યુ. પી ડેશ છેદ ક્યુ એટલે કે નિષેધ પી સંયોજન ક્યુ. પણ આપણે તો શું આન્સર જોતો છે? આપણે આન્સર જોતો છે આ. ચલો નાવ ચેક બી ઓપ્શન. બી ઓપ્શનમાં વિયોજન વિયોજન, તો પી વિયોજન ક્યુ સંયોજન નિષેધ પી વિયોજન ક્યુ. અહીંયા પી યોગ ક્યુ સંયોજન પી ડેશ યોગ ક્યુ. પી ડેશ યોગ ક્યુ. જુઓ આકૃતિ વગર કરવું હોય તો બંનેમાં ક્યુ યોગ, અને આ રીતે લખી શકો ક્યુ યોગ પી છેદ પી ડેશ. હવે વિભાજન કરો એટલે ક્યુ યોગ પી આવી ગયું. પછી ક્યુ વચ્ચે છેદ આવશે, ક્યુ યોગ પી
છેદ પી ડેશ આવશે. પછી આવશે ક્યુ યોગ પી ડેશ. વિભાજનના નિયમથી ભેગું કરી દીધું છે. જેમ આનું વિભાજન આની ઉપર કરો, પી છેદ પી ડેશ એટલે ખાલી ગણ થઈ જશે, અને ખાલી ગણનો કોઈ પણ ગણ સાથે યોગ લેશો એટલે ગણ પોતે આવશે. તો આનો જવાબ આવે છે ક્યુ. આ પણ તમે આકૃતિથી વિચારી શકો, આકૃતિથી વિચારજો. આ પણ એમાં ક્યુ ગોળો આવશે આન્સરમાં. ચલો, બી ઓપ્શન પણ સત્ય નથી. નાવ ચેક સી ઓપ્શન. સી ઓપ્શન ચેક કરીએ. સી ઓપ્શનમાં છે પહેલાં સંયોજન, પછી વિયોજન, પછી વિયોજન. ચલો, તો આ થશે પી છેદ ક્યુ. ચલો, આ આકૃતિથી કરી દઈએ. છેદ પી ડેશ યોગ ક્યુ, પી ડેશ યોગ ક્યુ. ચલો, પી ડેશ યોગ ક્યુ, પી ડેશ, પી ડેશ એટલે આ પી, આ ક્યુ. પી ડેશ એટલે પીની બહારનો વિસ્તાર. જુઓ, આની આકૃતિ હું તમને અલગ દોરીને દર્શાવું. અહીંયા બે ભાગ પાડી દઈએ આપણે, પછી છેદ લઈએ. પહેલાં આકૃતિ દોરીએ પી છેદ ક્યુની. તો પી છેદ ક્યુ એટલે આ થશે, આ પી છેદ ક્યુ થશે. છેદ, હવે આકૃતિ દોરીએ આપણે પી ડેશ યોગ ક્યુની. આ પી, આ ક્યુ. પી ડેશ એટલે પીની બહારનો ભાગ, આ બધો. પી ડેશ એટલે પીની બહારનો ભાગ, આ બધો. રેડી? હવે એમાં ક્યુને એડ કરી દો. પીની બહારનો ભાગ આવી ગયો. હવે ક્યુને એડ કરો. ક્યુને એડ કરો એટલે ક્યુ આખો ગોળો આવી ગયો. રેડી? અને આ બંનેનો છેદ લેવાનો. છેદ એટલે બંનેમાં કોમન શું દેખાય? આ વચ્ચેનો ભાગ દેખાતો હશે, જુઓ. દેખાય? તો બંનેનો છેદ આવશે પી છેદ ક્યુ, એટલે કે પી સંયોજન ક્યુ. રેડી? તમને એ જ સવાલ પૂછ્યો હતો કે આનો જવાબ પી સંયોજન ક્યુ ક્યારે આવે? તો કે આની જગ્યાએ, પ્રથમની જગ્યાએ તમે સંયોજન મૂકો અને દ્વિતીય નિશાની છે એની જગ્યાએ વિયોજન મૂકો ત્યારે. એ જ રીતે ડી ઓપ્શન તમારે ચેક કરવો હોય તો ચેક કરી લેજો કે એનો આન્સર શું આવે છે. એટલું કોપી કરો. આમાં આન્સર આવશે સી, તમારો રાઈટ આન્સર થશે. કોપી.